બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે અનેક વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તો પાલનપુરમાં ભારે વરસાદ ખાબક્યો છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ। ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તો તંત્રની બેદરકારીથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પાલનપુરમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા છે। હાઈવે વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે। સોસાયટીઓમાં પાણી ફરી વળતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। જનજીવન પ્રભાવિત થયું છે। ચારે તરફ જ પાણી નજરે પડી રહ્યું છે। ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થયું। તંત્રની બેદરકારીથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પગલે ધોધમાર વરસાદ પાલનપુરમાં પડ્યો છે અને પાલનપુરમાં વરસાદ પડતા આ હાઈવે વિસ્તાર છે। આ હાઈવે વિસ્તારના સહજાનંદ બંગલો જ વિસ્તાર છે કે અહીંયા 4 થી 5 સોસાયટીઓ આવેલી છે અને સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે આ સોસાયટીઓના મુખ્ય જે પ્રવેશદ્વારો છે ત્યાં જ ઢીંચણસામાં પાણી ભરાયા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારીથી આ પરિસ્થિતિ ઉદ્ભવી છે। એટલે આપણે અહીંયા અત્યારે આ સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું કે કેવી પરિસ્થિતિ છે। શું કહેશો અત્યારે જે પાણી ભરાયા છે અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? પાણી અમુક રસ્તાઓના હિસાબે બ્લોક છે, બરાબર। હવે એનો નિકાલ માટે તો જે આગળ નગરપાલિકા કે કંઈ એક્શન જે લે એ જ ઓકે છે। બાકી તો આ પાણી નીકળવાનો કોઈ માર્ગ અત્યારે છે નહીં। કેટલા પાણી ભરાયા છે? પાણી ભરાયા ઢીંચણ સુધી પાણી ભરાયેલા છે। ઘરોમાં પાણી ભરાયા છે? ઘરોમાં સવારમાં જે પાણી આવ્યું ને, જે સવારમાં જે ધોધમાર વરસાદ આવ્યો એ વખતે પાણી ઘરોમાં હતા, થોડા ઘણા પાણી હતા। અત્યારે પાણી નીકળી જાય છે ઘરોમાંથી, પણ રસ્તા જે મેન છે ત્યાં પાણી ભરાયેલું ચોખ્ખું દેખાય જ છે। તમે જોઈ લો। આપણી સાથે અન્ય એક સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો આ જે સોસાયટીઓ છે હાઈવે વિસ્તારની પાણી ભરાઈ ગયા છે? એમાં જો સાહેબ આ વરસાદ 7 ઇંચ ઉપરનો વરસાદ પડી ગયો છે, બરાબર। અને એના કારણે આ સહજાનંદ સોસાયટી છે, સહજાનંદ 1 છે, સરદાર પટેલ નગર છે, બરાબર। આમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને આ નગરપાલિકાની ઘોર બેદરકારી છે કે જે લડબી નદીની સાફ સફાઈ કરાવતી નથી। બીજું કે લડબી નદીના અંદર જે દબાણો ઊભા કરવામાં આવ્યા છે એના પર પણ કોઈ એક્શન લેવામાં આવતી નથી। જો લડબી નદીના દબાણો દૂર કરવામાં આવે તો આ સ્થિતિનો ઉદ્ભવ થાય નહીં, બરાબર। અને જો હજુ પણ ભારે વરસાદ પડશે તો હજુ પણ સ્થિતિ બહુ ખરાબ થઈ શકે છે। ચોક્કસથી આપણી સાથે અન્ય एक नागरिक से बात करीશું कि કેવી પરિસ્થિતિ છે અત્યારે? परिस्थिति बहुत गंभीर है, क्योंकि सुबह जब मैंने देखा था तो पानी इतना था। जब सुबह मैंने सोसाइटी में आया तो पानी भरा पड़ा था और सभी घरों में पानी लगभग इतना सा बचाव है, नहीं तो सारा घर में पानी होता। अब इस पानी का क्या है, सारा पानी ब्लॉकेज है, पानी निकलने का रास्ता नहीं है। अगर ये रास्ता होता तो पानी जमा होने की कोई संभावना नहीं थी, लेकिन क्या है ये जो केसर बना है, केसर और इधर सामने का जो बना हुआ है बिल्डिंग, इससे क्या हो रहा है, सारा पानी ब्लॉक होकर सोसाइटी में आ रहा है और सोसाइटी का पानी डे बाय डे बढ़ता जा रहा है। मतलब घंटा करके अगर 2-4 घंटा ज़्यादा पानी हो जाए तो लगता है हर घर में पानी होगा। सोसाइटी पूरा डूबा हुआ। पे कोई आया है वैभवी तंत्र? अभी वैभवी तंत्र कोई नहीं आया है। हम लोगों ने कई बार एप्लीकेशन भी दिया है, कुछ नहीं आया है। सोसाइटी वाले ने भी कैसे मकान बनाया है, कितना दबान किया है, कोई ठिकाना नहीं है इसका। ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્થાનિકો પણ કહી રહ્યા છે કે લડબી નદીના જે દબાણો છે ને દબાણોના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે અને અત્યારે તો આ સ્થાનિકો આ પાણી ભરાવાની સ્થિતિનો ભોગ બન્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।